નમસ્કાર દોસ્તો, આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું જેમાં આપણે બનાવવાના છીએ ઝીંગાનું શાક। તો આવો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો વિડીયોની શરૂઆત કરવા માટે પહેલાં આપણે એક કઢાઈ લેવાની છે। કઢાઈમાં જરૂરિયાત પ્રમાણે તેલ નાખવાનું છે અને થોડી વાર માટે તમારે 1 થી 1.5 મિનિટ માટે હાઈ ફ્લેમમાં તેલને ગરમ થઈ જવા દેવાનું છે। તેલ ગરમ થાય પછી આપણે તજ ને બાદિયા નાખી દેવાના છે ને તેને પણ 1 થી 1.5 મિનિટ માટે ગરમ થવા દેવાનું છે। અને ગરમ થયા પછી આપણે રાઈ અને જીરું આ બંને મિક્સ કરીને નાખી દેવાનું છે ને એને પણ ગરમ થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે। અને પછી આપણે આદુ લસણની પેસ્ટ નાખવાની છે। તો આદુ લસણની પેસ્ટને પણ આપણે ફરી એકવાર ગરમ થવા દેશું। ગરમ થાય ત્યાં સુધી આ રીતે હલાવી લેવાની છે। આદુ લસણની પેસ્ટ આપણી ગરમ થઈ ગઈ છે। તો હવે આપણે એમાં 1 વાટકો ડુંગળી નાખવાની છે, જે મેં નાના એવા ટુકડા કરી લીધા છે બારીક રીતે, તમે જોઈ શકો છો। હવે આને પણ આપણે ગરમ થવા દેશું અને આ રીતે એકદમ પાકી જાય ડુંગળી ત્યાં સુધી ધીમી આંચ ઉપર આપણે પકવવાની છે। અને તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ફરી ગયો છે, જે હવે થોડી લાલ કલરની બની ગઈ છે, પીરાશ પડતી, કે એ જોઈને આપણને એવું લાગે છે કે હવે આપણી ડુંગળી પાકી ગઈ છે। તો એના માટે ધીમે ધીમે હલાવતું રહેવાનું છે, નહીંતર પછી એ આપણા જે વાસણ છે વાસણની નીચે બળી જશે। તો તે માટે ધીમે ધીમે આ રીતે હલાવતું રહેવાનું છે અને ધીમે આંચે પકવવાની છે, એટલા માટે ધીમે ધીમે ફેરવતું રહેવાનું, આ રીતે આપણી ડુંગળી પાકે નહીં ત્યાં સુધી। અને જો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો અમારા ચેનલને લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય માતાજી લખી આપજો। તો હવે આપણી ડુંગળી પાકી ગઈ છે। તો હવે આપણે ટમાટર નાખી દઈએ। તો ટમાટરને પણ એ જ રીતે ડુંગળીને પકવી છે એ જ રીતે આપણે ધીમે ધીમે હલાવી ને ગેસની ધીમા આંચ ઉપર પકવવાની છે। તો આ રીતે આપણે હલાવતું રહેવાનું છે, તેનાથી આપણે ડુંગળી અને જે આ મસાલો આપણે તૈયાર કરવાનો છે તે તેલની નીચે બેઠી ન જાય અને આપણી કઢાઈમાં દાજ ના બેઠે એ રીતે હલાવતું રહેવાનું છે ને સરખી રીતે પાકી જાય ત્યાં સુધી હલાવવાનું છે। અને હાવ ઝીણી ગરીને હાવ ગ્રેવી ટાઈપ થઈ જાય એ રીતે હલાવવાનું છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે હું કઈ રીતે હલાવી રહ્યો છું। તો આપણે એ રીતે હલાવવાની છે અને હવે તમે જોઈ શકો છો, હું તમને બતાવી લઉં કઈ રીતની આપણી ગ્રેવી બની છે। તો આ રીતે આપણી ગ્રેવી બને ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે। જોઈ શકો છો કેવી સરસ મસ્ત તીખની બની ગઈ છે। તો હવે આપણે જોઈતા પ્રમાણે નમક નાખવાનું છે સ્વાદ અનુસાર। હવે આપણે હળદર નાખવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતે જરૂરિયાત પ્રમાણે હળદર નાખવાની રહેશે। અને જો તમે આજે હાલમાં વિડીયોમાં બન્યા રહેતા હોય તો કમેન્ટમાં જય માતાજી લખી આપજો। અને જો અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। ને હવે આપણે આ મરચુંની પેસ્ટ લઈ લીધી છે, જેમાં લસણ, કોથમરી ને લાલ મરચું છે, જેને આપણે પલાળી દેવાનું છે। આ રીતે 1-2 મિનિટ રહેવા દેવાનું છે, જેના કારણે એ પલળીને સારું થઈ જાય અને આપણું મરચું શાકમાં નાખીએ તો બળી ના જાય ને સ્વાદમાં પણ સારું લાગે। તો આ રીતે હવે ત્યાં સુધી આપણે પલળી જાય ત્યાં સુધી એકવાર હલાવી લેશું ફરીથી, કેમ કે આપણું જે કઢાઈમાં જે આ પાકે છે ટમાટરની ગ્રેવી જે બની ગઈ છે એ નીચે બેઠી ન જાય એ રીતે આ રીતે હલાવતું રહેવાનું છે ધીમે ધીમે આ રીતે હલાવતું રહેવાનું છે। અને જો હલાવ્યા પછી આ રીતે આપણે પાકવા દેવાની છે ધીમી આંચમાં। અને જો તમને આવા વિડીયો જોવાના ગમતા હોય તો આપણા ચેનલમાં બસ આ રીતના જ દરિયાના, માછલાના, ઝીંગાના, સી ફૂડના તમામ વિડીયો તમને આ અમારા ચેનલ ઉપર જોવા મળશે। તો હવે આપણે છે ને મરચાંનું પેસ્ટ બનાવેલું છે તો આમાં આપણી ગ્રેવીમાં નાખી દઈએ। તો તમે જોઈ શકો છો કેવું મસ્ત બનીને થઈ ગયું છે। હવે આપણે પેસ્ટ નાખી દીધા પછી થોડી વાર પાકવા દેશું
અને ફરીવાર આપણે પાણી એડ કરશું. એનાથી આપણી ગ્રેવી સારી બને. અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખ્યા પછી આપણે આ રીતે ફરી એકવાર હલાવી દેવાનું છે. અને હવે આપણે ગરમ મસાલો જે નાખવાનો છે, જે આપણે ઝીંગાના શાકમાં બેસ્ટ સ્વાદ આપશે. હા, તો હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરી દઈશું. અને હવે આપણી ગ્રેવી એકદમ લાલ અને મસાલેદાર થઈ ગઈ છે. તો હવે આપણે એ ગ્રેવીમાં ધાણા નાખી દઈશું ઉપરથી, કોથમરીની કસ્તુરી મેથી છે, જે સ્વાદમાં સારું લાગશે. તો બોલવામાં જરાક ભૂલ થઈ ગઈ છે ભાઈ, તો માફ કરી દેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાસ્ટ તક જોવા વિનંતી તમને ભાઈ. અને હવે આપણે હલાવી લઈશું. અને મેં હવે ઝીંગા સાફ કરીને રાખી મેલા છે, જેને 2-3 પાણી આપણે ધોઈ લીધા હતા. તો હવે આપણે આ જે ગ્રેવી બનાવીશ ને, એમાં પછી આપણે ઝીંગા એડ કરી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો કે કેવી સારી આપણી ગ્રેવી બની ગઈ છે, કે જે સુગંધમાં પણ સારી છે અને ટેસ્ટમાં પણ સારી છે. જ્યારે હું આ બનાવતો હતો ને, ત્યારે મને એવી સારી સુગંધ આવતી હતી કે હું તમને અત્યારે વિડીયોમાં તો ન જાજુ કહી શકું. ને ટેસ્ટમાં પણ સારો બન્યો હતો. એટલે હવે આપણે છે ને ઝીંગા ધોઈ લીધા છે 3-4 પાણીએ. તો હવે આપણે એમાં ઝીંગા થોડાક નાખી દઈએ, જેના કારણે ઝીંગા તમે જોઈ શકો છો આ રીતના ઝીંગા મેં સાફ કરીને રાખી મેલા હતા, કે જે પાછળ શાક બનાવતી વખતે અમને તકલીફ ન પડે. અને જો તમે માથા ખાતા હોય તો માથા હોતું તમારે ઓલું કરવાનું. ને અમારે કોઈ માથા ખાતું નહીં, એટલે અમે માથા કાઢીને બનાવીએ. ને તમે જોઈ શકો છો કેવા સારા ઝીંગા બન્યા છે. અને એ ઝીંગાને પછી આપણે આ રીતે હલાવી લેવાનું છે. ને આપણે જે આ ગ્રેવી બનાવી હતી એમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે ઝીંગાને સારી રીતે. ને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાં ઝીંગા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે. અને આ રીતે જ ગ્રેવી તમારે બનાવવાની છે, જેના કારણે આપણે વધારે પડતું તેલ પણ ના જાય અને કાંઈ પણ ન જાય. બરાબર, જો તમે જોઈ શકો છો મિત્રો કે આપણી ગ્રેવી એકદમ મસાલા સાથે એડ થઈ ગયું છે જરૂરિયાત પ્રમાણે. અને કઢાઈને એમાં આપણે કરતી વખતે આપણે સાણસીથી પકડી રાખવી, જેના કારણે કઢાઈ આગળ પાછળ થાય નહીં અને આપણી ગ્રેવી નીચે કઢાઈમાં સોટી હોય તો ઉખડી પણ જાય. ને આ રીતે હલાવતું રહેવાનું છે છેલ્લે સુધી. તો તમે જોઈ શકો છો કઈ રીતે આપણે મિક્સ કરી લીધું છે, હું તમને બતાવી છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ને આવા જ વિડીયો આ ચેનલ ઉપર તમને અમે બતાવતા રહીશું. જેમાં તો આપણે હવે એમાં પાણી નાખી દઈશું 1 વાટકો. અને જ્યાં સુધી આપણા ઝીંગા ન પાકે એટલું આપણે પાણીમાં એડ કરવાનું છે. આપણે ગ્રેવી તો બનાવી લીધી હતી, તો પાણી એડ થયા પછી જોઈ શકો છો તમે કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે રસાદવાળું ઝીંગાનું શાક એકદમ આસાન રીતે બનાવીને તમને વિડીયો બનાવીને દેખાડ્યું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઉપરથી આપણે થોડા ઘણા ધાણા નાખી દીધા છે, કે જેના કારણે સુગંધ પણ સારી આવે. તો હવે આપણે ડીશમાં ઝીંગા કાઢીને તમને બતાવી દઉં. તો આ રીતે ઝીંગાનું શાક બની ગયું છે રસાવાળું. જો તમને સારું લાગ્યો હોય વિડીયો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એક ઓર નવા વિડીયોમાં આપણે મળીએ છીએ.